છેલ્લા 20 દિવસથી ભાભર તાલુકાની અંદર સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે। હું સરકારશ્રીને વિનંતી કરું છું, મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ વાવની પેટા ચૂંટણી વખતે તમે સૌએ ભાભર તાલુકાના ગામડે ગામડે આપણા મંત્રીઓ આગેવાનો ભેગા થઈને કહ્યું હતું કે આ વખતે એક વખત ભાજપને વોટ આપો, તમારો વિકાસ થશે। છેલ્લા 20 દિવસથી આ ભાભર તાલુકાના કચ્છ કેનાલ જે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વલખા મારી રહ્યા છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે 2 દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે। તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો, મોંઘા બિયારણો, મોંઘા ડીઝલમાં જયારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ, પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું।